નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર જેડીસી ખાતે મુંબઈથી નીકળેલી નશા મુક્તિ સંદેશ સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। સમાજમાં નશાના દૂષણને દૂર કરવા અને જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે મુંબઈના મલાડથી શ્રી સિયાણા ખેતલાજી ગ્રુપ દ્વારા આયોજિત સાયકલ યાત્રાનું અંકલેશ્વર જેડીસી ખાતે ઉષ્માભર્યું આગમન થયું હતું। આ સાયકલ યાત્રાનો શુભારંભ ગત તારીખ 8 માર્ચ 2024ના રોજ મુંબઈ મલાડથી કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને વ્યસન મુક્તિ તરફ વાળવાનો અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો છે। અંકલેશ્વર જેડીસી ખાતે યાત્રાળુઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના માટે ભોજન તેમજ વિસામાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ યાત્રામાં મુંબઈથી શરૂ થઈને શિયાણા ખેતલાજી મંદિર સુધી જશે અને આગામી તારીખ 22 માર્ચ 2024ના રોજ નિર્ધારિત સ્થળે પહોંચી સંપન્ન થશે। સમગ્ર યાત્રા દરમિયાન યાત્રાળુઓ દ્વારા માર્ગમાં આવતા વિવિધ ગામો અને શહેરોમાં લોકો સાથે સંવાદ કરી નશાથી થતા નુકસાન વિશે સમજ આપી નશા મુક્તિનો પ્રબળ સંદેશ આપવામાં આવી રહ્યો છે। શ્રદ્ધા અને સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ ધરાવતી આ સાયકલ યાત્રા સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બની છે। जय खेतलाजी। खेतलाजी अपने सियाना खेतलाजी के लिए एक यात्रा शुरू की है मलाड से सियाना के लिए, और हम लोग वहां से 8 तारीख को रवाना हुए थे। आज हमारा चौथा दिन है। आज हम लोग अंकलेश्वर में दोपहर का भोजन की व्यवस्था हमारे गणपत भाई जी ने यहाँ पे की है और हम सब लोग यहाँ पे आए हैं और हम आगे की यात्रा आज हमारा भरूच में होल्ड है और लास्ट 22 तारीख को हमारे खेतलाजी सियाना में बहुत बड़ा मेला है, तो आप सब लोग को पधारना है। और हम लोग एक हमारे पिंटू भाई जी महाराज की आशीर्वाद से हम लोग ये यात्रा कर रहे हैं और लोगों को सनातन धर्म के लिए जागरूक कर रहे हैं और नशा मुक्ति के बारे में हम सबको एक संदेश दे रहे हैं। बाकी सभी को साथ चलकर मेले का लाभ ले रहे और सबको साथ आना है। जय खेतलाजी।